Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 દોલોનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે ઘણા બધા ટોપિક્સનું રિવિઝન કરવાનું છે અને આજે ઘણું બધું નવું શીખવાનું છે. બરાબર. સૌથી પહેલાં શરૂઆત કરીશું સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, પછી આવર્તકાળ કઈ રીતે મેળવવો, સાદું લોલક શું છે, સાદા લોલકમાં ઘણા બધા કિસ્સાઓ જેમ કે વિદ્યુત ક્ષેત્રમાં સાદું લોલક, લિફ્ટમાં સાદું લોલક, પ્રવેગી ગતિ કરતા વાહનમાં સાદું લોલક, નિયમિત વર્તુળ ગતિ કરતા વાહનમાં સાદું લોલક, અનંત લંબાઈ ધરાવતું સાદું લોલક, સેકન્ડ લોલક, ભૌતિક લોલક. બરાબર. ઘણા બધા કિસ્સાઓની ચર્ચાઓ કરવાની છે અને હજુ પણ ઘણા બધા છે. ઓકે, તો વન બાય વન આપણે ડિસ્કસ કરતા જઈએ. સૌથી પહેલાં સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. હવે આમાં બે પ્રકાર છે. એક આવશે રેખીય સરળ આવર્ત ગતિ અને એક આવશે કોણીય સરળ આવર્ત ગતિ. સૌથી પહેલાં જોઈએ રેખીય સરળ આવર્ત ગતિ. રેખીય સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું સૂત્ર શું થશે? -ω²x. પ્રવેગનું સૂત્ર થશે -ω²x. પ્રવેગ બરાબર d²x/dt² લખી શકાય =−ω²x. તો પછી d²x/dt² આ બાજુ આવશે +ω²x =0. બરાબર. આ થઈ ગયું રેખીય સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું વિકલ સમીકરણ. ઓકે, આવી રીતે રેખીય સ્થાનાંતર ન હોય અને કોઈ કોણીય સ્થાનાંતર સમય સાથે આપેલું હોય, કોણીય સરળ આવર્ત ગતિ, તો પછી ટોર્કનું સૂત્ર લાગુ પડશે. ટોર્ક કોઈ પણ એક ટોર્સિનલ કોન્સ્ટન્ટ આવશે. બરાબર. જેને કોન્સ્ટન્ટને સી નામ આપી દો તો પણ ચાલે. તો ટોર્ક -c × θ થશે. જેમ પહેલાંમાં -kx હતું તેમાં -c × θ થશે. અને કોન્સ્ટન્ટને તમે કે કહી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો અહીંયા જે કે છે એ રિસ્ટોરિંગ ટોર્ક કોન્સ્ટન્ટ થશે. પણ કેમાં કન્ફ્યુઝન થઈ શકે એટલે આપણે નામ આપીએ છીએ સી. બરાબર. જ્યાં સી શું છે તો કે પુનઃસ્થાપક ટોર્ક અચળાંક. બરાબર. ટોર્ક બરાબર આઈ આલ્ફા લખી શકાય -c × θ. તો આઈ ઇન્ટુ આલ્ફાની જગ્યા પર -ω²θ લખાય -c × θ. કેન્સલ થશે. તો i⍵², બરાબર, -c. ઓમેગા બરાબર તમને મળશે √c/i. ઓમેગા બરાબર તમને મળશે c/i. અને આના પરથી સમય અચળાંક મળશે 2π√i/c. સમય અચળાંક નહીં પણ આવર્તકાળ. બરાબર. 2π√i/c. હવે વિકલ સમીકરણ કઈ રીતે મળશે? વિકલ સમીકરણ તમને અહીંથી મળશે, આ સૂત્ર પરથી. આઈ આલ્ફાની જગ્યા પર d²θ/dt² લખી શકાય. બરાબર. -c × θ થશે. તો i × d²θ/dt² + c × θ = 0. એટલે આ થઈ ગયું વિકલ સમીકરણ. બરાબર. પણ કોનું? કોણીય સ્થાનાંતરનું. આઈ વડે આખા સમીકરણને તમે ભાગાકારમાં લઈ લો તો આ આઈ અહીંયા નીચે જશે. તો હું અહીંયા આઈ લખી શકું c/i -c/i × θ. અને c/i છે એ શું થઈ જશે? ω². તો અહીંયા આવી જશે +ω²θ = 0. આ વધારે ઇઝી બનશે
વિકલ સમીકરણ. બરાબર. રેખીય સરળ આવર્ત ગતિ માટે ટાઈમ પીરિયડનું સૂત્ર 2π√m/k તો તમને ખબર જ છે. અને કોણીય ચાક ગતિ માટે, કોણીય સરળ આવર્ત ગતિ માટે ટાઈમ પીરિયડનું સૂત્ર તમારે આ અત્યારે યાદ રાખવાનું છે, 2π√I/c. I શું છે તો કે જડત્વની ચાક માત્રા. I છે જડત્વની ચાક માત્રા છે અને C શું છે તો કે પુનઃસ્થાપક ટોર્ક અચળાંક. ઓકે, આવર્તકાળ જનરલી તમે કેવી રીતે મેળવશો સમજો. આવર્તકાળ t બરાબર શું હોય? ખરેખર નોર્મલ જે ઇક્વેશન છે એ 2π√, બરાબર. ઉપર જે આવશે ને એ જડત્વનો એક ફેક્ટર આવશે, એટલે અહીંયા તમે એમ કહી શકો જડત્વનો ઘટક આવશે અને છેદમાં સ્પ્રિંગનો કોઈ ઘટક આવશે, પુનઃસ્થાપન અચળાંકનો કોઈ ઘટક આવશે, બરાબર. એટલે અહીંયા હું એવું લખી દઉં છું સ્પ્રિંગનો ઘટક, બરાબર. સ્પ્રિંગનો ઘટક ઉપર જડત્વનો ઘટક. ચલો અહીંયા સુધી ક્લિયર. એટલે આ પ્રમાણે બને છે 2π√m/k. ઉપર જડત્વનો ઘટક m, નીચે સ્પ્રિંગનો ઘટક k. તો અહીંયા ચેક કરો, અહીંયા પણ જુઓ જડત્વની ચાક માત્રા એ જડત્વનો ઘટક અને આ પુનઃસ્થાપક અચળાંક છે, એટલે એ સ્પ્રિંગનો ઘટક થઈ ગયો. ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે આપણે જોવાનું છે સાદું લોલક, પણ એ પહેલાં અહીંયા એક બીજો પણ સૂત્ર બની શકે 2π√. હવે m/k છે તેની જગ્યા પર આપણે શું લખી શકીએ તે સમજો. હું એમ કહું કે બળ ma બરાબર kx થાય, બળ ma બરાબર kx થાય, તો mના છેદમાં k હોય તો xના છેદમાં એ થઈ જાય. ઓકે, એટલે ઉપર આવી જશે સ્થાનાંતર m/k ની જગ્યા પર સ્થાનાંતરના છેદમાં તમે પ્રવેગ પણ કરી શકો. એટલે આનાથી પણ તમને આવર્તકાળ મળી શકે કે t = 2π √ સ્થાનાંતર છેદમાં પ્રવેગ. ઓકે, હવે જોઈએ સાદું લોલક. સાદા લોલકમાં પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવશે, જેમ કે ખૂણો સૂક્ષ્મ હોય તો શું કરવું, ખૂણો સૂક્ષ્મ ન હોય તો શું કરવું, બરાબર. આ બધું જ આવશે. તો સાદા લોલકમાં નોર્મલ તમને આકૃતિ ખબર છે, આ ટાઈપનું એક લોલક હશે જે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આવી રીતે ઉદ્દોલિત ગતિ કરતું હશે, બરાબર. અહીંયા એક પ્રકારે તમે કહી શકો કે આ કોણીય સરળ આવર્ત ગતિ છે. કેમ કે આ બિંદુ પાસે લોલકનું જે મેઇન જે દળ છે એ સતત ખૂણો બદલાવે છે, બરાબર. ચલો, તો સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર શું આવશે? આપણે ડાયરેક્ટ સૂત્રના રિવિઝનથી જ આગળ વધીએ છીએ. તો જો ખૂણો સૂક્ષ્મ હોય, પહેલી વાત તો એ કે જો ખૂણો સૂક્ષ્મ હોય તો આવર્તકાળનું સૂત્ર આવશે 2π√L/g. અને અત્યારે માત્ર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર જ આપણે ધ્યાનમાં લીધેલી છે, બરાબર. અહીંયા સુધી ક્લિયર હશે. દોરી દળ રહિત ન હોય તો દોરીનું દળ પણ હોય તો t બરાબર 2π√I/mgl આવશે. તો t બરાબર 2π√I/mgl આવશે. ઓકે, થીટા સૂક્ષ્મ ના હોય તો થીટા સૂક્ષ્મ ન હોય તો t બરાબર તમારે યાદ રાખવાનું છે t0 × 1 +
થીટા 0 સ્ક્વેર છેદમાં 16। થીટા 0 છે એ મહત્તમ ખૂણો છે અને T0 છે એ તમારો નોર્મલ આવર્તકાળ છે 2π√L/g થી જે આવે તે, બરાબર। એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું થશે। ચલો અહીંયા સુધી ક્લિયર હશે। હવે સાદા લોલક માટે અલગ અલગ કિસ્સાઓ, જેમ કે વિદ્યુત ક્ષેત્રમાં સાદું લોલક, લિફ્ટમાં સાદું લોલક, બરાબર, પ્રવેગી ગતિ કરતા વાહનમાં સાદું લોલક, નિયમિત વર્તુળ ગતિ કરતા વાહનમાં સાદું લોલક, આ બધા કિસ્સાઓ આપણે 1 બાય 1 એની ચર્ચા કરીએ। હવે મેઇન જો આ સાદા લોલકમાં છે ને આવર્તકાળ T બરાબર 2π√L/g તો છે જ, પણ આપણે જેમ વાત કરી હતી તેમ નીચે જે છે ને એ પ્રવેગનો ઘટક છે, અને તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય તો ગુરુત્વીય પ્રવેગ આવશે ને। વિદ્યુત ક્ષેત્રના લીધે પ્રવેગ કંઈક અલગ મળી શકે, તો વિદ્યુત ક્ષેત્ર માટે પ્રવેગનું સૂત્ર કઈ રીતે સમજો। હવે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે સાદું લોલક હોય ત્યારે આકૃતિ કંઈક આવી બનશે, સમજો। આવી રીતે એક લોલક છે અને તે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આવા માર્ગ પર કંઈક ગતિ કરે છે, એમ સમજો ને। ઓકે, એક ચોક્કસ સમયે ધારો કે એ લોલક અહીંયા પહોંચે છે, ત્યારે તેના પર લાગતા બળો કેટલા? એક વિદ્યુત બળના લીધે પ્રવેગ મળશે G, અને વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ દિશામાં હોઈ શકે, ઉપર તરફ હોઈ શકે, નીચે તરફ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે। આ ગોળાનું દળ M છે અને તેનો વિદ્યુત ભાર Q છે તેમ સમજો, બરાબર। વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે તમને આવી રીતે આપેલી છે, આવી રીતે વિદ્યુત ક્ષેત્ર, સમાંતર વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, બરાબર। તો વિદ્યુત ક્ષેત્રના લીધે ઉત્પન્ન થતો પ્રવેગ અને આપણો જે મેઇન પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ, તે બંને વચ્ચે કંઈક ખૂણો બનશે। આ બાજુ ગુરુત્વ પ્રવેગ આવશે G, અને આ બાજુ જે પ્રવેગ આવશે એ વિદ્યુત ક્ષેત્રના લીધે પ્રવેગ હશે। વિદ્યુત ક્ષેત્રના લીધે જે પ્રવેગ છે તે તમને મળશે QE/m થી। કઈ રીતે? તો બળ છે F, વિદ્યુત ભાર પર લાગતું બળ એ Q × E હોય। હવે બળ બરાબર ma પણ લખી શકાય ને, = Q × E। તો એ બરાબર શું થશે? Q × E/m। Q શું છે? વિદ્યુત ભાર, E શું છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, અને m શું છે? આપેલા ગોળાનું દળ, બરાબર। અને ધારો કે આ બંને પ્રવેગ વચ્ચે જે ખૂણો છે, એ બને છે થીટા। વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ F બરાબર Q × E સમજમાં ન આવતું હોય તો ટેન્શન લેતા નહીં, કેમ કે 12th સ્ટાન્ડર્ડમાં પણ પાછા તમે ચેપ્ટર 1માં આ ડિટેલમાં ભણવાના છો, બરાબર। એટલે બે કન્સેપ્ટ મિક્સ થઈને પણ એક્ઝામમાં આવી શકે, એટલે અત્યારથી હું તમને ભણાવી દઉં છું। તો સૌથી પહેલાં તમારું કામ હશે G ઇફેક્ટિવ મેળવવાનું। હવે G ઇફેક્ટિવ કઈ રીતે મળે? તો આ બંને પ્રવેગનો પરિણામી પ્રવેગ લઈ લો, એટલે વર્ગમૂળમાં તમે આવી રીતે કરશો G² + A² + 2GA cos θ, બરાબર ને। બે સદિશનો સરવાળો હોય A + B, તો તેનો માનાંક શું મળતો? તો આપણને √A² + B² + 2AB cos θ સદિશ યાદ કરશો એટલે તમને સમજ પડી જશે। સેમ એવી રીતે G ઇફેક્ટિવ પહેલાં મેળવશો, પછી તમે T = 2π√L, હવે Gની જગ્યા પર G ઇફેક્ટિવની કિંમત મૂકશો। એટલે સૌથી પહેલાં તમે વિદ્યુત ક્ષેત્રના લીધે ઉત્પન્ન થતો પ્રવેગ મેળવશો A,
તેની કિંમત અહીંયા મૂકશો એટલે તમને મળશે જી ઇફેક્ટિવ, અને જી ઇફેક્ટિવ તમે અહીંયા મૂકશો એટલે તમને મળશે આવર્તકાળ કેપિટલ ટી. તો આ થયું વિદ્યુત ક્ષેત્રમાં સાદું લોલક. લિફ્ટમાં સાદું લોલક હોય તો લિફ્ટ તો ઉપર યા તો નીચે જ ગતિ કરવાની. ઓકે, હવે લિફ્ટમાં સાદું લોલક સમજો કે તેમાં પાછા 3 કિસ્સા આવી શકે. કયા કયા 3 કિસ્સા એ સમજીએ. પહેલો કિસ્સો એવો બને કે લિફ્ટ છે એ અચળ વેગી ગતિ કરતી હોય. અચળ વેગી ગતિ છે તેનો મતલબ એવો થયો કે એ જે ફ્રેમ છે ને જેના અંદર લોલક મૂકેલું છે તેના માટે તેની આખી દુનિયા સ્થિર છે. બરાબર. એટલે આવર્તકાળના સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં 2π√L/g, કેમ કે લિફ્ટનો પ્રવેગ 0 છે. ઓકે, હવે લિફ્ટની ગતિ બે રીતે હોઈ શકે. અચળ પ્રવેગી ગતિ, અને એ પણ ઉપર તરફ. લિફ્ટ જ્યારે ઉપર તરફ અચળ પ્રવેગી ગતિ કરશે ત્યારે લોલક જે હશે અંદર તેના પર નીચે તરફ એક વધારાનું આભાસી બળ લાગશે ma. ઓલરેડી નીચે તરફ mg બળ તો લાગતું જ હતું, એટલે હવે અસરકારક ગુરુત્વ પ્રવેગ થઈ જશે g+a. બરાબર. એટલે અસરકારક ગુરુત્વ પ્રવેગ છે એને આપણે જી ઇફેક્ટિવ કહીએ, એ બની જશે g+a. તો આવર્તકાળ મળશે 2π√L/g+a. ત્રીજો કિસ્સો કયો પોસિબલ થશે? તો અચળ પ્રવેગી ગતિ અને એ પણ નીચે તરફ. તો જે જી ઇફેક્ટિવ મળશે એ તમને મળશે g-a. તો પછી t બરાબર 2π√L/g-a. હજુ એક કિસ્સો બનશે કે જો લિફ્ટનો કેબલ તૂટી જાય તો આવર્તકાળ ગણીને ક્યાં જવું છે? કેમ લિફ્ટનો કેબલ તૂટી જાય તો પછી પ્રવેગ છે કેટલો થઈ જશે? ગુરુત્વ પ્રવેગ જેટલો. મુક્ત પતન થઈ ગયું. તો પછી g-a માં તમે g-g કરશો એટલે 0 જવાબ આવશે, અને ટાઈમ પીરિયડ તમને મળી જશે અનંત. કેમ? કેમ કે જે જી ઇફેક્ટિવ હતું તે હતું g-a, હવે થઈ ગયું g-g એટલે 0 થઈ ગયું. તો આવર્તકાળ અનંત મળે તેનો મતલબ શું? કે દોલન થશે જ નહીં. બરાબર. ઓકે, લોલક માટે પાછો એક કિસ્સો, પ્રવેગી ગતિ કરતા વાહનમાં સાદું લોલક. બરાબર. ધારો કે આવું કોઈ વાહન છે, જે રોડ ઉપર પ્રવેગી ગતિ કરે છે પ્રવેગ a સાથે, તો અંદર જે લોલક હશે તેના પર બે પ્રકારના પ્રવેગ ઉત્પન્ન થશે જેની કમ્બાઈન અસર હશે. એક હશે નીચે તરફ ગુરુત્વ પ્રવેગ g, અને એક પ્રવેગી ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ a. એટલે કે અહીંયા જે લોલક પર જે ગુરુત્વાકર્ષી પ્રવેગનો જે ઇફેક્ટિવ ઘટક છે એ બની જશે √g² + a². તો આવર્તકાળનું સૂત્ર બનશે 2π√L/ પાછું વર્ગમૂળમાં g² + a². ઓકે. તો પ્રવેગી ગતિ કરતા વાહનમાં સાદું લોલક હોય તો પછી આ રીતે તમારે આવર્તકાળ મેળવવાનો રહેશે. નિયમિત વર્તુળ ગતિ કરતા વાહનમાં સાદું લોલક. નિયમિત વર્તુળ ગતિ કરતા વાહનમાં સાદું લોલક, તો ત્યાં આવશે કેન્દ્રગામી પ્રવેગ. AC બરાબર v²/r. તો r શું થઈ જશે? એ વાહન જે વર્તુળ પથ પર ગતિ કરે છે તેની ત્રિજ્યા. ઓકે,
તો આવર્તકાળનું સૂત્ર થશે 2π√L ડિવાઈડ બાય જી ઇફેક્ટિવમાં પાછું વર્ગમૂળમાં તમે શું કરશો g² પ્લસ a², કેમ કે તે પ્રવેગ અધો દિશામાં તો હશે નહીં, તેને લંબ દિશામાં જ હશે, એટલે પરિણામી પ્રવેગ વર્ગમૂળમાં g² પ્લસ a² જ મળશે. એટલે વર્ગમૂળમાં g² પ્લસ a²ની જગ્યા પર તમે લખશો v⁴ v⁴ ડિવાઈડ બાય r². બરાબર. એટલે આ કિસ્સો પણ હવે તમને સમજમાં આવી ગયો હશે શું કરવાનું છે. કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવેનો જે કિસ્સો છે તે અનંત લંબાઈ ધરાવતું સાદું લોલક. ચલો, લંબાઈ અનંત હોય તો સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર શું આવશે? તો અનંત લંબાઈ માટે આવર્તકાળનું સૂત્ર બનશે 2π√R ડિવાઈડ બાય જી. હવે કેપિટલ આર છે શું? તો કેપિટલ આર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. બરાબર. આ સૂત્ર આવ્યું કઈ રીતે? તો જે કોમન સૂત્ર છે એ સમજો. કોમન સૂત્ર આવું છે, વર્ગમૂળમાં 1/g અને અહીંયા આવશે 1/L, એટલે 1/ લંબાઈ L વત્તા 1/ પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર. બરાબર. આમાં બે કિસ્સા બને. જો L એ ગ્રેટર ધેન R હોય તો 1/L એ લેસ ધેન R બને, તો પછી 1/L એ લેસ ધેન 1/R બનશે. એટલે કે આ પદ તમે અવગણી શકો. તો t બરાબર તમને શું મળશે? 2π√R/g. બરાબર. સેકન્ડ લોલકને આપણે થોડું સાઈડમાં રાખીએ. ઓકે. હવે બીજો કિસ્સો કે જો L = R હોય, લંબાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલી હોય લોલકની, તો પછી t = 2π√, તમારો આન્સર આવશે R ડિવાઈડ બાય 2g. કઈ રીતે સમજો? તો આ સૂત્રમાં L ની જગ્યા પર R મૂકો એટલે 2 ડિવાઈડ બાય R આન્સર આવે અને છેદનો છેદ અંશમાં જાય. ત્રીજો કિસ્સો L લેસ ધેન R હોય તો એ તો તમને ખબર જ છે કે 1/L ગ્રેટર ધેન R 1/R થશે. એટલે આ પદ તમે ઇગ્નોર કરશો તો આવર્તકાળ મળશે 2π√L/g. તો આ તો નોર્મલ સૂત્ર છે જ આપણી પાસે. બરાબર. આ જે સૂત્ર છે એ સાર્વત્રિક સૂત્ર છે, કોઈ પણ લંબાઈ માટે સાચું. લંબાઈ ખૂબ જ મોટી હોય તો આ સૂત્ર, લંબાઈ ખૂબ જ નાની હોય તો નોર્મલ સૂત્ર 2π√L/g વાળું, અને લંબાઈ અને ત્રિજ્યા સમાન હોય તો આ સૂત્ર. ઓકે. ચલો, આટલું યાદ રાખવાનું છે. સેકન્ડ લોલક શું છે? સેકન્ડ લોલક સાવ ઇઝી છે. તો આમાં તો ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે, એવું લોલક કે જેનો આવર્તકાળ છે એ 2 સેકન્ડ છે. બસ. આવર્તકાળ 2 સેકન્ડ છે એટલે લંબાઈ તમને મળવી જોઈએ અરાઉન્ડ 99.3 સેન્ટીમીટર જેવી. ઓકે. એ તો તમે પહેલાં સૂત્રમાં મૂકી દો એટલે તમને આન્સર મળી જ જશે, કેમ કે t બરાબર 2π√L/g માં t તમને ખબર છે 2 સેકન્ડ, 2π ખબર છે, g ખબર છે, તો L મળી જાય. ઓકે. હવે પછીનો ટોપિક છે ભૌતિક લોલક. આ સમજવા જેવું. ભૌતિક લોલક શું છે? ધારો કે હું એમ કહું કે કોઈ પણ એક અનિયમિત આકારનો પદાર્થ છે. આવો કોઈ પણ પદાર્થ છે જેને હું દિવાલ પર આ બિંદુથી એક ખીલ્લી મારીને ચિપકાવી દઉં છું અને થોડોક આ બાજુથી ધક્કો મારું એટલે થોડી વાર આમ જશે, થોડી વાર આમ જશે, આ દોલનો કરશે. તો એ દોલન માટે પણ તમને
આવર્તકાળ મળી શકે. ધારો કે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, આ દ્રવ્યમાન કેન્દ્ર છે અને આને અનુલક્ષીને આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ આવી રીતે ભ્રમણ કરે છે. બરાબર, આ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્રથી જે સંપર્કમાં રહેલું કેન્દ્ર છે ત્યાં સુધીનું અંતર ધારો કે સ્મોલ ડી છે. બરાબર, અહીંયા આપણે પદાર્થને ફિક્સ કરેલો છે, અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે, બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. તો આવર્તકાળનું સૂત્ર મળશે તમને 2π/i/mgd. 2π/i/mgd. બરાબર. આનું એક એક્ઝામ્પલ તમને કહું. દાખલા તરીકે તમને એક આપી છે ડિસ્ક. ડિસ્ક એટલે ખબર હશે તમને, તકતી. તકતીમાં અંદર પણ દળ હશે, ચલો આ તો તમને ખબર જ છે. થોડો કલર કામ કરી દઈએ. આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર તમને ખબર જ છે ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટર પર હોય અને તમે તેને આ બિંદુથી લટકાવેલી છે. એ ધારો કે એ બંને વચ્ચેનું અંતર r/3 છે અને આ દ્રવ્યમાન કેન્દ્ર એ આવી રીતે દોલનો કરે છે. તો આવર્તકાળનું સૂત્ર સેમ 2π/i/mgd જ યુઝ કરશો. પણ હવે આઈ માટે તમે શું કરશો? જડત્વની ચાક માત્રા માટે તમે સમાંતર અક્ષ થિયરમ લગાવશો, IC + MD². કેમ કે જડત્વની ચાક માત્રા તો આ બિંદુને અનુલક્ષીને લેવાની છે. IC શું થશે? તો કે 1/2 mr², તકતીની ત્રિજ્યા r છે એટલે, પ્લસ md² જગ્યાએ તમે શું કરશો? r/3². ઓકે, આનાથી તમને i મળી જશે. d = r/3 તમને આપેલું જ છે. એટલે જો તમને i મળી જાય, જો તમને d મળી જાય, દળ આપેલું હશે, જેનું મૂલ્ય ખબર છે, તો તમને આવર્તકાળ મળી શકે. બરાબર. એટલે આ બધા કિસ્સાઓ 1 by 1 તમારે વ્યવસ્થિત સમજવાના છે, લખવાના છે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે MCQsનું સોલ્યુશન કરીએ ત્યારે આ બધા સૂત્ર અને બધા કિસ્સાઓ યાદ પણ રાખવાના છે. તેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ અને ઉપયોગ કઈ રીતે કરશો એ પણ આપણે શીખીશું. બરાબર. હજુ પણ આપણે સ્પ્રિંગવાળો આખો વિભાગ બાકી રાખેલો છે, અવમંદિત સરળ આવર્ત ગતિ બાકી છે, બળ પ્રેરિત સરળ આવર્ત ગતિ બાકી છે. તો એ બધી થિયરીઓનું રિવિઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. બરાબર. તેના પછી આપણે MCQsનું સોલ્યુશન કરીશું. હમણાં MCQs કદાચ એનું સોલ્યુશન સફિશિયન્ટ ન થાય તો ટેન્શન લેતા નહીં. ધીમે ધીમે આપણે પછીથી એક એક પાર્ટ તેમાં એડ કરતા જઈશું અને MCQની પ્રેક્ટિસ જેમ બને તેમ વધારતા જઈશું. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.